કેમાં મૂક? ઇન્સ્ટાગ્રામમાં. મારી આઈડી ને ફોલો કરી દેજો ભાઈ. એમ? અરે તારી આઈડી ના બધાય ભાઈ બધાય સબસ્ક્રાઇબરો આને આઈડી ને ફોલો કરી દેજો. શું નામ કીધું આઈડી નો? કુનાલ દાફડા છે ભાઈ, ફોલો કરી દેજો. ફાઇનલી ગાઈસ બધા જમવા બેઠા હતા, ખોટીઓ અંદર આવ્યો. આમ જો તમે, તમારી ડીશ આવી ગઈ છે. આમાં ગુલાબજાંબુ છે, પાપડ, રોટલી અને આમાં ભજીયા છે. ભજીયા થોડા ખંતાઈ ગયા અને શાક છે. તો કેમ છો મારા કલેજા? હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ખબર ક્યાં પડ્યું ખબર? જુનાગઢ. હજી હું જુનાગઢ જ છું અને રાતે મારો ફોન થઈ ગયો હતો શીશો, એટલે ઘણું બધું શૂટ ન થયું. એના કારણે ફોન થઈ ગયો હતો શીશો અને અમે કેટલી દુકાનો રેખડા એની તમે કઈ વાત જ પૂછો. 7 દુકાનો રેખડા તઈ મન મેર આવ્યો. કાં પ્રભુ? અરે બહુ તારા કપડા ખાટું તો ભાઈ તે. અરે કઈ વાત જ પૂછો તમે, એટલા રખડાયો થાકી ગયા બધા. પ્રભાત રખડાયું. હવે અત્યારે પ્રભાત જીજુ આમ ક્યાંક લઈ ગઈ છે. જગ્યાનું નામ તો પૂછી લઉં ક્યાં જવાનું છે. ઇન્દ્રેશ્વર આજે જવાનું છે આપણે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈને તમને મળું. ફાઇનલી ગઈ અમે અત્યારે પૂગી ગયા છીએ અને આમે મંદિર છે. અને અહીંયા શું છે પ્રભાત? અહીંયા આશ્રમ છે અને અહીંયા ગૌશાળા છે. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો, હવે તમને મળી આગળ. તો તમે બધા ફટાફટ દર્શન કરી લેજો શંકર ભગવાનના, બરાબર? અને અમે આવી ગયા છીએ પાછળ મંદિરના અને તમે અહીંનો લોકેશન જો એક નંબર છે, ખતરનાક વ્યૂ. હા, અહીંયા તમે ક્યાંક ફોટા પાડ્યા હતા ને? હા, જંગલ જ છે. કા હા શું છે બરોબર? હે આટા ફરવાનું? તો તમે જુનાગઢમાં આવો તો આ જગ્યા ઉપર ક્યારેક આવી જાઓ, તમને બહુ મજા આવી છે. અત્યારે ન આવતા, સોમામાં આવી જાઓ, કારણ કે અત્યારે છે ને બહુ ગરમી પડે. કા અત્યારમાં જેવડી ગરમી છે બપોરે કેવડી ગરમી છે, વિચાર કરો તમે. એટલે હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને લેજો, મળીએ હવે આગળ આપણે. ફાઇનલી ગઈ અમે નીચે ઉતરી ગયા છીએ. તમે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ જોવો ના, એ કુંડ છે, તમે જોઈ શકો. કુંડ જ છે ને? કુંડ છે, બહુ જ ઊંડું ને મોટું કુંડ છે. એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો. હવે અમે જઈએ છીએ આમ. અખડો છે ને શું છે એવું જ છે ને કઈક, એટલે તો હવે અમે જંગલ અંદર જઈએ છીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, બતાવું તમને. હાલો ફાઇનલી ગાઈઝ અમે અંદર વહીવા છીએ અને અહીંયા અત્યારે પાણી જ નથી. તમે જોવું, નકર અહીંયા પાણી આયલું જતું હોય. કાં પ્રભાત જીજુ? કેટલું પાણી જતું? મસ્ત લોકેશન હોય બહુ. ચોમાસામાં આવું બધાય. ચોમાસામાં એમ ને? ચોમાસામાં તો કે અત્યારે તો પાણી નથી, કારણ કે ઉનાળો હાલે છે, એટલે ચોમાસું હોય ત્યારે આ બધું છે ને
આખું ભરાઈ ગયું હોય આ નદી. અહીંથી આમ પાણી જતું હોય અને અહીં લોકેશન જ એક નંબરનું હોય. અને અહીં કંઈક મંદિર છે, તમે જોવું, બહુ જૂનું મંદિર છે. તમને ખબર છે? નથી ખબર? મને નથી ખબર. બરાબર, તમે વ્યૂ જોવો, ખાલી એક નંબર વ્યૂ છે. અહીં જઈ આવી તો અમે આવી ગયા. અહીંયા આપણે જ્યારે આવીને તો અમે અહીંયા આવી. સાંભળો તમે ખાલી. તો ફાઇનલી ગાઈસ આપણે પ્રભાત જીજુને પૂછી કે આમ ઉપર તમે કોઈ દી ગયા છો કે નહીં, તો વ્લોગમાં મહિના રહી જો કે અત્યારે તમે પાછા વળી ગયા. કારણ કે ગરમી થાય છે ને એની કંઈ વાત પૂછો. તમે ઉપર ગયા કોઈ દી? ઘણી વાર ગયા. તો ઉપર ઘણી વાર ગયા છે અને અમે તો કોઈ દી ગયા નથી. કોઈક જાઉં ચોમાસામાં. આ બધું જનાવરની કેવી બીક? કાંઈ બીક નથી, આવતા જ નથી. અહીંયા જનાવર આવતા જ નથી. તો હવે અમે જઈએ છીએ ગૌશાળા. તો તમે બ્લોગમાં બન્યા રહીજો, ત્યાં જઈને તમને મળું. ફાઇનલી ગાઈસ તમને અંદર બતાવી દીધું છે ગૌશાળાનું. તમે જોઈ લેજો. મેં તો જોઈ લીધું અને પ્રભાત જીજુએ જોઈ લીધું. એટલે તમે ફટાફટ જોઈ લેજો. તમે પહેલી વાર જોઈએ? ત્યાં કેટલો ટાઈમ કરી છે ને પાયા થઈ છે ને એને પહેલી વાર ગૌશાળું જોયું. કારણ કે મેં કીધું હાલો આપણે જઈએ, કે કાંઈ વાંધો નહીં હાલો. તો હવે અમે છે ને નીકળી જઈએ છીએ ઘર બાજુ. કારણ કે વાગવામાં કહું તો કેટલા વાગ્યા છે ખબર? 9 વાગી ગયા છે. 9, 9:30 જેવું થઈ ગયું. એટલે હવે છે ને અહીંથી મારે જવાનું છે ઘેરે. અને કપડાની વાત કરીએ તો કપડાં તો હવે લઈ લીધા. કા રેખડા બહુ, પણ કપડામાં કાંઈ ઘટતું જ નથી. કા એવા કપડાં લીધા. અને પ્રભાત દીધું ને અને રોનકભાઈ ને બેને એટલા રખડાવ્યા ને તમે કઈ વાત જ પૂછો. તારા કરતા તો છોકરીઓ વેલા કપડા લે. અચ્છા, બીજો હું કે સાંભળો તો ક્યાંય મેળ જ નહોતો આવતો. જોતા જેવા હતા જ નહીં કે. એટલે પછી ગમે એમ કરીને મેર કરી દીધો. હવે અમે જઈશું ઘરે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, તમને મળું આગળ. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ લ્યો આ વાંદરા ને વાંદરીઓ ને તમે જોવો. આમ જોવો અત્યારે આ ભાઈ ખવડાવે છે, કેળા બધે આપે છે. તમે જોવો લાઈનમાં બેસી ગયા છે કેળા ખાવા માટે. જોઈ શકો તમે. જોઈ બીક લાગે છે? કા બીક લાગે ને? ફાઇનલી ગાઈસ અત્યારે અમે ઘરે પૂગી ગયા છીએ. પ્રભાત જીજુને ઘરે પૂગી ગયા છીએ. આ એનું ઘર છે અને હવે અહીંથી મારે ઘરે જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. મળવું હવે તમને આગળ. તારું નામ શું? હે જોરથી બોલ આમ થોડું. કૃણાલ. તું શું કરશું? શું કરશું તું? ઘર ભેગું થાને ભાઈ. તું વિડીયો ઉતારશો? કેમાં મૂકશો વિડીયો? કઈ આઈડી નામ શું છે? હે એટલે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, કેમાં કેમાં મૂક? ઇન્સ્ટાગ્રામમાં. મારી આઈડી ને ફોલો કરી દેજો ભાઈ. એમ? અરે તારી આઈડી ના બધાય ભાઈ
બધા સબસ્ક્રાઈબરો આને આઈડી ને ફોલો કરી દેજો. શું નામ કીધું આઈડી નું? કુનાલ દાફડા છે ભાઈ, ફોલો કરી દેજો. વિડીયો જોજો, કોમેડી આવી શકે. હે કોમેડી બનાવીશો વિડીયો તો બધાય જોવાય છે. આવી જાજો કે સ્વાગત છે તમારું મારા પેજમાં એમ કહી દે. એમ બોલ તો ખરા. આમાં બોલી દે એટલે ફેમસ થઈ જાય. હા સ્વાગત છે તમારું મારા પેજમાં, આવી જાજો જોવા. બોલ. ફાઇનલી ગાઈસ પ્રભાત જીજુના ઘરે છે અમે પાછા એની ઓફિસે એવા છે. પ્રભાત જીજુ હોય તો ઓફિસ ખોલી નાખી એની. હવે એ એના ધંધે ઉપર લાગી ગયા છે. अरे कहना क्या चाहते हो? ધંધા ઉપર આમ તો લાગી જ ગયા છે પહેલેથી, એટલે પાછા ધંધા ઉપર અત્યારે લાગી ગયા ને હવે હું જાઉં છું ઘરે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ આવી છે એવું તમને કંઈક બતાવ્યું, નકર ઘરે જઈને મળી જશે. બરાબર. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ જુનાગઢથી ઘરે પૂગી ગયો છે અને આ વખતે તો સ્પાઈડરમેન બનવાનો મોકો જ ન મળ્યો. એની કઈ વાત જ પૂછો માં તમે. અને હા આપણી આ એક તૂટી ગયું છે, તમે જો ક્યાં ગયું. આ રહ્યું, આ તૂટી ગયું છે, જોઈ લો. એક બાજુનો નાકો તૂટી ગયો છે. રહી રહીને તૂટ્યું, સારું થયું કાલે ન તૂટ્યો. અને પેલો થોડોક નીચે પડી ગયો હતો એટલે થોડોક ગંધારો થઈ ગયો છે. ગંધારો એટલે હે ને હવે ધોઈ નાખવાનો છે આને, અને પાછા હુઈ દોરાથી સીવીને પાછો રેડી કરી નાખવાનો છે. અને જુનાગઢથી અહીંયા પૂગ્યો ને એટલો તડકો લાગ્યો ને આમ જો કારો પડી ગયો. મને એમ કે હું નહીં કારો પડું. અને આપણી ગાડી પણ અહીંયા છે. એટલે હવે તમને મળું આગળ, એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ અહીંયા પારસ બેઠો છે અને આ મિયાવ મિયાવ ગપ 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 ઈ પણ છે. बंद करो हाथ जोड़ के मैं. જરા કોમેન્ટ કરી દેજો આ કેમ જેવો લાગે છે. આગળ આ કેમ જેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ગાઈસ આપણી દુકાને વિરાજ આવી ગયો છે મોરી વેફર લેવા. તો આપણે એને હે ને મોરી વેફર દઈ દઈએ. તો આ મોરી વેફર છે, કોણ કોણ ખાય છે જરાક કોમેન્ટ કરી દેજો. हमारा टकरामा है हमारा टकरामा आ जो जादू देखाડું હું સાધુ अभी बदत है भाई, अभी बदत है. એક રબડ છે હા લઈ લે. હા કરો જો આન્સર તો ફાઇનલી ગાઈઝ હવે હું નાઈ ધોઈને તમને મળું, કારણ કે અહીંયા છે ને સામે લગ્ન છે. નાયો નથી આવ્યો છોકરો. હા कौन है ये लोग? कहाँ से आते हैं ये? સામે છે ને લગ્ન છે એટલે ત્યાં તમને હું બતાવી જાય. એટલે તો નાઈ ધોઈ નાખું પછી તમને મળું. ફાઇનલી ગાઈઝ હું છે ને જાતો તો નાવાના બધા પાછા આવી ગયા છે. હાલ અને આ આપણને કંઈક જાદુ દેખાડે જ બતાવેલ ભાઈ. શું જાદુ બતાવ્યું ભાઈ? હવે બે માં એક એક હતા, હા હવે આમાં બે થઈ જા. ઈ તે હાથમાં રાખ્યો એટલે એમ જ થાય. नहीं. બે છે આ બે જ છે. હાથ ચેક કર લે પેલા. આયા કઈ નથી. હા હાથ ચેક કરો. દાલો બે જ છે. હાલો હા રેડી જોઈ જો. હવે જો शाबाश बेटा, बहुत बढ़िया. ફાઇનલી ગાઈઝ હવે હું છે ને નાઈ આવું, નાઈને પછી તમને મળું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને અમારા હાથમાં છે ને શું ખબર, ચાર્જિંગ આઈફોનનું ચાર્જિંગ છે. હો ફાઇનલી ગાઈઝ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હું. હવે આબલું છે તો અહીંયા જરીક મોટું જોઈ આવું. હો घर भेगू थाने पाए. તમે બ્લોગમાં બન્યા રહેજો. લાગુ છે ને વિક્રમ જેવો? કોમેન્ટ કરી દેજો. વિક્રમ જેવો જ લાગુ છે. હા મેં ભાગ લઈ લીધો છે. સોયા સ્ટીક
એટલે હું સોયા સ્ટીકની બાકાજી બોલાવી દઉં પછી મળું તમને આગળ. એટલે ગાઈસ આવડા જો સાપુ માંડ્યા સખલવા એને એમ છે કે આવડો ઉડો ધૂડો કરી લે. કહી દઉં મજા નહીં આવે. सॉरी ધૂળો નહીં કરવાનો. એમ બહુ ગલત બાત છે. માતાજી तुम्हें ठंडा रखे. कौन है ये लोग कहाँ से आते हैं ફાઇનલી ગાઈસ અત્યારે પડી ગઈ છે હાન ને મને આવે છે બહુ નીંદર. સુવાનું તો હજી નથી કારણ કે સામે હે ને લગ્ન છે એટલે અહીંયા જમવા જવાનું છે એટલે અહીં બધા આવી ગયા હે તો આ જમવા જાય છે અત્યારે તમે જોવો છો. તો હવે ટૂંક સમયમાં અમે જમવા જવાના છીએ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ત્યાં જઈને તમને મળું. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છીએ ખાવા. અમે લગ્ન છે ને તમને કીધું જ છે એટલે ત્યાં જઈ છીએ ખાવા. હું નથી એકલો, ગૌતમ છે અને મારા કાકા હોય છે એટલે અમે ત્રણે જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં જઈને તમને બતાવું કોણ કોણ વાંઢા હે ને ફીરશે જઈએ. અને ફાઇનલી ગાઈસ હું પૂકી ગયો છું. અહીંયા આ બધા ફીરશે છે. અમારા મોદીભાઈ છે, वाह क्या सीन है, અને આ મયુરભાઈ છે, અને આ અમારા નવનીતભાઈ, અને આ જયદેવ. શું છે જયદેવ? તો તમે જો આમાં છે પાપડ, આમાં શાક, આમાં રોટલી અને આમાં ભજીયા, આમાં ગુલાબજાંબુ છે. તમે ફટાફટ કોમેન્ટ કરી દો કોઈને ખાવા હોય તો. અહીંયા મોદી તમે શું આપો? બરફી હે, બરફી કહેવાય. અને અહીંયા એલિયન પકડવા વાળા માણસ આવી ગયા તમે જો. એલિયન પકડવા વાળા માણસ હે ને સામે રસોડું છે જ્યાં બધું બને છે તમે જોઈ શકો છો. અને આ સેલિબ્રિટી પણ છે તમે જોઈ લો. આ સેલિબ્રિટી છે અમારા ગામના. તો હજી ભાઈઓનો વારો નથી એટલે વારો આવી જાય ત્યારે હું તમને મળું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ફાઇનલી ગઈ અમારા ગામના સરપંચ તો ભૂલાઈ ગયા લેવાનું. એ અહીંયા સાહી લઈને ઊભા હે. બધે સાહી પાઈ છે. હા એ અમારા ગામના એ સરપંચ સાહી દે છે. કા પરેશભાઈ શું કેવું? લગન છે અટાણે જો એવું છે તાર દોસ્તારના લગન છે. ભાઈ બંને લગન હોય ને ભલામણ એટલે એવું સહી ઊભા થઈ બીજે એ વાત હતી, એ વાત હતી. તો સવારે જવાનું લગનમાં કે નહીં? જવાનું હોય ને ભલામણ. ફાઇનલી ગઈ હું આવ્યો તો જમવાનું મને હે ચટણીમાં લગાડી દીધો તમારે નવનીતભાઈ. લગાવત પડે થોડું જમીન વહી એમ તો એમ કહે છે ચટણીમાં લગાડવો પડે પછી જમવા તને દે. કાંઈ વાંધો નહીં. તો હું અત્યારે ચટણી દઉં છું. તમારે કોઈને ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો. હા અને આ ભજીયા હે, ચટણી એકલી નથી. ભજીયા ને ચટણી બે ભેગી હે અને રોટલી શાક એ ભેગું હોય. અને અમારા આ ભાઈ હે ને શાક ને પાપડ બધું આપે હે. અને અમારા રાહુલભાઈ બહુ શરમાય છે એટલે એ બહુ શરમાય છે. તો હવે ફીરસી ગઈ પછી મળું તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. અને ફાઇનલી ગાઈસ આ તમે જો આવી ગયા બધા ફૂલ બાકાજી અને આ પણ ફૂલ બાકાજી કે આવી ગયો તમે જો. આમ જો એને ગુલાબજાંબુ લીધા બહુ ઝાઝા ગુલાબજાંબુ લઈ લીધા એટલે ખાવાય માંડ્યો તમે જો. અને અહીંયા આશીષ મામા પણ આવી ગયા. કેમ છે આશીષ મામા? અને ફાઇનલી ગાઈસ વરરાજન ભાઈ પણ આવી ગયો તમે જો. પછી હાયરો હાયર આવી ગયો હે. ફાઇનલી ગાઈસ બધા જમવા બેઠા હતા. ખૂટીઓ અંધેર આવ્યો આમ જો તમે. ખૂટીઓ અંધેર કરી ગયો હે તમે જો. આમ જો ખૂટીઓ આવી ગયો ને બધા આમ તમે જો. આમથી આવ્યો ખૂટીઓ અને એની કાંઈ તમે વાત જ પૂછો. ફાઇનલી ગાઈસ મેં છે ને કાઉન્ટર ફેરવી નાખ્યું હે ને. હું દેતો તો ચટણી અને દેવા માંડ્યો હું શાહી. તમે જો હું કુનાલ બે છે એને પાર્ટી ફેરવી નાખ્યું. અહીં સરપંચ સાહેબ બેઠાથી ફરી ગયા. સરપંચ સાહેબ જો જાય છે આમ એ ફરી ગયા ને અહીંયા મનસુખ મામા આવી ગયા શાહીની બાકાજી બોલાવા એટલે હું શાહી દઈ દઉં. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગઈ અમારી ટીમ આવી ગઈ. ફિરેશ હતા એ બધા આવી ગયા અને ફૂલ બાકાજીમાં ખાવાની બાકાજી બોલાવી દેવાની છે. બીજા મામા બાકી છે અને કાનો બાકી છે. આમથી આમ જોયા સરપંચ સાહેબ હે અમારા ગામના સરપંચ ઢેપલી બતાવે ને આપણે ડીશ લઈ લીધી અમે
અને હાલો આ પારા અહીંયા રહ્યો કોક તો અહીંયા રહ્યો તો ફાઇનલી ગાઈસ આઈથી લેવાનું એટલે હું તને બ્લોગ પૂરો કરું છું આમ આગળ જઈને તો તમને બતાવું હો ફાઇનલી ગાઈસ અમારી ડીશ આવી ગઈ છે આમાં ગુલાબજાંબુ છે પાપડ રોટલી અને આમાં ભજીયા છે ભજીયા થોડા ખંતાઈ ગયા અને શાક છે હું જમી લઉં પછી તમને મળું આગળ હો ફાઇનલી ગાઈસ મેં તો જમી લીધું આ હજી બધા જમવા બેઠા તને તમને નહીં લઉં મોજ કરી તું આ જોઉં તો હા રાહુલભાઈ જો કેમ બેઠા એ કાઢી જોઉં તમે એમ ખાઈ લીધું એટલે હવે નહીં રહે હા એ વાત સાચી અને બીજામાં તમે જો હજી બાકા ચીકી પાપડ ની બોલાવે છે ધીમે ધીમે અને જયદીપભાઈ જો શર્માય છે પક્કામાં તમે જો હું એમ આમાં થોડો એટલે હું બેવું હું તમે વાતો કરો આને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, હા 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 શેર કરજો શેર કરજો. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પૂગી ગયા છીએ દુકાને અને નવનીતભાઈ અને જયદીપભાઈ પણ વી એવા છે એટલે આવડા બધા તમે જો અહીં ફ્રી ફાયર રમે અત્યારે ફૂલ બાકા ચીકીમાં જો તમે ઊંધા પડ્યા આમ જો તમે અને અહીંયા મહેમાન હોય ફૂલ બાકા ચીકીમાં પડી ગયા ફ્રી ફાયર આપણો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય ગાઈઝ હો